હાય ફ્રેન્ડ્સ, હેલો એવરીવન, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ કુકિંગ ક્વીન જાહ્નવી. તમે હૈદરાબાદી પુલાવ ઘરે ટ્રાય ન કર્યા હોય તો ચાલો આપણે તેની રેસીપી જોઈએ. સૌથી પહેલાં તો ભાત લેવાના. પહેલાં આપણે ફ્લાવરને કાપી અને પાણીમાં ધોઈ નાખવાનું. ત્યારબાદ લોયામાં તેલ ગરમ મૂકવાનું અને ભાત આ બાજુ મૂકી દીધા હતા. ભાત બફાઈ જાય, વટાણા પર તમે એડ કરતા, થોડું મીઠું પર તમે એડ કરી શકો છો. હવે તેલ ગરમ થઈ જાય એટલે તેમાં આપણે ચિપ્સ એડ કરીશું. ડુંગળી, ગાજર, મરચાં, કેપ્સિકમ આ બધું સુધારીને તૈયાર રાખ્યું છે. હવે ચિપ્સ એકદમ ફ્રાય થવા દેવાની. ફ્રાય થઈ જાય એટલે તેને એક બાજુ કાઢી અને ગાજરને પણ આવી રીતના ગોળ કટ કરી અને આવી રીતના કરી લેવાના. ફ્રાય થઈ ગયા બાદ આપણે કેપ્સિકમને પણ થોડા ફ્રાય કરી લેવાના. ત્યારબાદ ફ્લાવરને પણ આપણે તેલમાં ફ્રાય કરી નાખવાના. ભાત એકદમ પુલાવ તૈયાર થઈ ગયા છે. આવી રીતના ઓહાવી લેવાના ચાયણામાં. હવે આપણે બ્રેડના ટુકડા તળી નાખવાના છે. એકદમ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે ફ્રાય કરવાના છે. જોઈ શકો છો મીડિયમ સાઇઝના છે. આવી રીતના એકદમ ક્રિસ્પી ફ્રાય કરી લીધા છે. હવે એક પહેલાં આપણે મિક્સર જારમાં મરચું એડ કરીશું અને ડુંગળીઓમાં ફ્રાય થવા દઈશું. આદુના કટકા અને જીરું. ડુંગળી એકદમ સરસ ફ્રાય થઈ ગઈ છે. હવે તેને એક પ્લેટમાં કાઢી લઈશું. તેલ ગરમ મૂકીશું. દાદિયા, તજના પાન, સૂકેલા મરચાં, કાજુ આ બધું એડ કરી દઈશું. લવિંગ એડ કરશું, કોબી એડ કરશું, તેને પણ ફ્રાય કરી લઈશું. હવે તેમાં મરચાંની જે પેસ્ટ હમણાં મિક્સર જારમાં બનાવી તે આપણે આમાં એડ કરશું અને બધું ચિપ્સ, ફ્લાવર બધું આપણે આમાં મિક્સ કરી દઈશું. થોડું બટર એડ કરશું અને બધું એકદમ મિક્સ કરી લઈશું. તીખાની ભૂકી એડ કરશો અથવા તમે કોઈ પણ બીજો મસાલો પણ આમાં એડ કરી શકો છો, જેમ કે ગરમ મસાલો. ત્યારબાદ ચટણી એડ કરશો અને ભાતને આવી રીતના પ્લેટમાં સર્વ કરી અને મસાલો એમાં એડ કરશું. અને ખયાલી પુલાવના નામે પણ ઓળખવામાં આવે છે. માંડવીના દાણા આપણે ફ્રાય કરીને એડ કરીશું. સમારેલી ડુંગળી એડ કરી દઈશું. બ્રેડના ટુકડા, ભાત અને ઉપરથી આપણે દૂધ એડ કરીશું કેસરવાળું. ફરી મસાલો એડ કરીશું. માંડવીના દાણા, સૂકેલા મરચાં જે આપણે ફ્રાય કર્યા હતા આવી રીતના પ્લેટમાં સર્વ કરી દઈશું. એકદમ તૈયાર છે. મહેમાન આવ્યા હોય ત્યારે સર્વ કરો. એકદમ સરસ લાગે છે. એકદમ નવી ડીશ છે. ઘરે ટ્રાય કરજો, બહુ જ સરસ બને છે. જો વિડીયો ગમે તો લાઈક, કમેન્ટ, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. આવા નવા વીડિયોઝ જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. થોડી વાર ઢાંકી દઈશું. એકદમ સરસ તમે જોઈ શકો છો. એક વખત આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો. એકદમ સરસ અને નવી રેસીપી છે અને યુનિક રેસીપી છે. થેન્ક યુ.